અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। રાજ્યમાં ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે કોરોના। અમદાવાદ, રાજકોટ, દ્વારકા, સુરત, સાબરકાંઠામાં કોરોનાના કેસ નોંધાયા છે। રાજકોટમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ અને સાબરકાંઠામાં તબીબોને કોરોના। અમદાવાદની 16 સિવિલમાં 5 તબીબોને કોરોના, તો સાબરકાંઠામાં હિંમતનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરને કોરોના। હિંમતનગરમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે। સુરતમાં વધુ 7 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે દ્વારકામાં કોરોનાના વધુ 2 કેસ સામે આવ્યા છે। કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટમાં આવ્યું છે। લોકોને પણ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। તો ધીરે ધીરે કોરોના ફરી માથું ઉંચકી રહ્યું છે। રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનો પગપેસારો। રાજકોટમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે। 9 કેસ રાજકોટમાં નોંધાયા છે, તો અમદાવાદમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે। સુરતમાં વધુ 7 કેસ કોરોનાના નોંધાતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। અમદાવાદ, સાબરકાંઠામાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોમાં કોરોનાના કેસ નોંધાયા છે।